નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। રોહિત પરિવારની એકતાનો અનોખો ઉત્સવ જાબડિયા ખાતે સ્નેહ મિલન અને તેજસ્વી તાલાઓનો સન્માન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન। ડીસા તાલુકાના જાબડિયા ગામે સમસ્ત બારગામ રોહિત પરિવાર દ્વારા જાબડિયા મુકામે આવેલ રામદેવ મંદિરના પ્રાંગણમાં ઐતિહાસિક અને પ્રેરણાદાયી પ્રથમ સ્નેહ મિલન અને તેજસ્વી તાલાઓનો સન્માન કાર્યક્રમનું છત્રારિયા પરિવાર જાબડિયાના યજમાન પદે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પરિવારની એકતા અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા કાર્યક્રમે સૌના દિલ જીતી લીધા તથા બારગામના આગેવાનોનું વાજતે ગાજતે દીકરીઓ દ્વારા સન્માન કરી સભા મંડપમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો, જે સમાજમાં દીકરીઓના સન્માન અને સ્થાનનું પ્રતીક બન્યો હતો। સંત શ્રી નંદાબેન, સંત શ્રી શંકરદાસ અને છત્રારિયા પરિવારના ગોરશ્રી કરુણાનિધિના હસ્તે બાબા સાહેબ આંબેડકર, મેઘવાળ બાબા રામદેવ અને સંત શિરોમણી રોહિતદાસની છબી સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ થયો હતો। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 ના તેજસ્વી દીકરા દીકરીઓનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં દરેક ગામના પ્રતિનિધિઓએ શિક્ષણના પ્રચાર પ્રસાર અને કૌટુંબિક એકતા માટે પોતાના વિચારો રજૂ કર્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનોને મેઘવાળ બાબા રામદેવ પીર અને બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો ભેટ સ્વરૂપે આપીને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું। અંતમાં નિવૃત્ત શિક્ષક ઈશ્વરભાઈ અજયભાઈએ આભાર વિધિ કરીને કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરી। ત્યારબાદ સૌએ સાથે મળીને સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા। આ સ્નેહ મિલન કાર્યક્રમ રોહિત પરિવારની મજબૂત એકતા, શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સામાજિક જવાબદારીનું સુંદર પ્રતિબિંબ બની રહ્યો। કુલ કૌટુંબિક ભાઈઓ અમારા સમસ્ત બાર ગામના અમે અહીંયા જાબડિયામાં પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજી અને એમને મુખ્ય હેતુ શિક્ષણની પ્રવૃત્તિને આગળ વેગ આપવા માટે કૌટુંબિક ભાઈઓ મળી અને આપણા જે બાળકો છે એમને કેવી રીતે શિક્ષણ તરફ વાળવા, આપણી બાબા સાહેબ આંબેડકરની જે વિચારધારા છે, બાબા સાહેબ આંબેડકરના જે સપનાનો સમાજ છે એ એને નિર્માણ કરવા અર્થ હેતુ અમને કૌટુંબિક ભાઈઓ સમસ્ત બાર ગામ અહીંયા એકત્રિત જાબડિયા રામાપીર મંદિરમાં થયા હતા અને એના મુખ્ય યજમાન છત્રારિયા પરિવાર જાબડિયા હતું અને સમસ્ત બાર ગામના તમામ કૌટુંબિક વડીલો અને વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા। તેમાં નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું સન્માન કર્યું હતું, તેમજ જે બાળકો હતા ધોરણ 10-12માં સારા માર્ક લાવ્યા હતા, જે ટકાવારી સારી હતી, એમનું સન્માન કર્યું હતું। તેમજ નિવૃત્ત જેટલા કર્મચારીઓ હતા એમનું પણ સન્માન કર્યું હતું। સાથે મળી અને સરસ એક બીજા દરેક ગામોએ પહેલ કરી અને જમણવાર જમી અને છૂટા પડવાનું છીએ।